કાનબાઈ શિવજી હિરાણી, ગામ માધાપર. હા. વિચાર કરો કે એ તારીખ હતી 8મી ડિસેમ્બર 1971. પાકિસ્તાની સેબરજેટ વિમાનોનો કાફલો ભુજની હવાઈ સ્ટ્રીપ પર આવ્યો અને એક સાથે રાત્રે 1 વાગ્યાના સુમારે 14 જેટલા નેપામ બોમ્બ ઝીકી દીધા ભુજના હવાઈ મથકે. આખી હવાઈ પટ્ટી તોડી નાખી. પરિસ્થિતિ એવી થઈ કે અહીંથી કોઈ રીતે ભારતીય વાયુસેના કાર્યરત થઈ શકે તેમ ન હતી. આવી પરિસ્થિતિમાં એરફોર્સના સત્તાવાળાઓએ ખૂબ મહેનત કરી અને આ કામ માટે જોઈતા મજૂરોને શોધવા આકાશ પાતાળ એક કર્યું. પણ તેમના નસીબે ભુજ નજીકના માધાપર ગામના જ ખમતીધર કહેવાય એવા લેવા પાટીદાર સમાજની બહેનો આ કામ માટે, લેવા પટેલ સમાજની બહેનો આ કામ માટે તૈયાર થઈ. માથેથી વરસતા બોમ્બ, તેનો સતત ભય અને ઇમરજન્સી, આ બધા વચ્ચે આ બહેનોએ 72 કલાકની અંદર માધાપરનો એ રનવે રિપેર કરી નાખ્યો. એમાં ગાય માતાના છાણનો પણ ઉપયોગ કર્યો અને ત્યાંથી ભારતીય હવાઈ દળના વિમાનોએ ફરીથી ઉડ્ડયન શરૂ કરી દીધું. આ કામગીરીને સલામી આપવા ખુદ વાયુસેનાના એ સમયના અધ્યક્ષ ફિલ્ડ માર્શલ માણેકશો પણ કચ્છ આવ્યા હતા અને તેમણે આ તમામ વીરાંગનાઓનું સન્માન કર્યું હતું. આ વીરાંગનાઓ પૈકી આ ઘટના 54 વર્ષ પૂર્વેની છે. એટલે સદભાગ્યે આ ઘટનાના એક ભાગીદાર બની રહેલા એવા કાનબાઈ શિવજી હિરાણી આપણી સમક્ષ છે. જય સ્વામિનારાયણ માજી. આપે બહુ જબરજસ્ત કામ કર્યું હતું 54 વર્ષ પહેલાં, જેની કલ્પના કરતાં અત્યારે પણ રૂવાટા ઊભા થઈ જાય છે. એક વિચારો કે આખું ભુજ ખાલી થઈ ગયું હતું એ ગોઝારી રાત્રે 8મી ડિસેમ્બર 1971માં. ભુજના લોકો પલાયન થઈ ગયા હતા. તત્કાલીન સંસદ સભ્ય ડૉક્ટર મહિપતરાય મહેતા અને અન્ય નેતાઓએ ઘરોઘર જઈને લોકોને સમજાવ્યા હતા કે તેઓ ભુજ છોડે નહીં, પરિસ્થિતિ થાળે પડી જશે. અને આવી પરિસ્થિતિમાં તમે માધાપરની મહિલાઓ એરપોર્ટ પર જઈને આ કામગીરી પૂર્ણ કરી. તો અમે આપને એક વિનંતી કરીએ કે આખો અનુભવ તમે ભલે તમારા શબ્દોમાં અમને કહો. તો કાનબાઈ શિવજી વરસાણી હિરાણી. હા, કાનબાઈ શિવજી હિરાણી. ઓકે. તો ઉભા રહો 1 મિનિટ. શું થયું? એ એડિટ થઈ જશે, ચિંતા ન કરો. હા, 1971. હા. અરે કાલે આવ્યા હતા વિજયવાળા. આ તો બધું સાસુના. હવે તમે અમને 2 શબ્દો કહો. કાનબાઈ શિવજી હિરાણી. મેં કપડાં નથી પહેર્યા છે. કાંઈ વાંધો અરે નહીં. મારું નામ કાનબાઈ શિવજી હિરાણી. જ્યારે 1971માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે મારી ઉંમર 24 વર્ષની હતી. ત્યારે લોકો પાકિસ્તાનવાળા એક રાતમાં 22 બોમ્બ ફેંક્યા. 22 બોમ્બ ફેંક્યા. બધું રોડનું તોડી નાખ્યો. 3 ખાડા હતા, 25 ફૂટ ઊંડા, 25 ફૂટ પહોળા, એવડા 3 ખાડા, બીજા નાના. તો હવે એ લોકો વિજય કણિકા ત્યાં હતા. વિજય કણિકા, પીસીલાલ, વિજય કણિકાના ભાઈ લક્ષ્મણ કણિકા, એ લોકો કે હવે કરશે શું? બાજુવાળા મજાપરવાળા સુપરવાળાને કીધું કે તમે આ અમને કામ કરી દેશો? તો કે 6 મહિના લાગી જશે. 6 મહિના સુધી તો પ્લેન બંધ ન રહે ને. તો ત્યારે પછી હવે શું કરશે? તો જ્યાં કલેક્ટર સાહેબ કને, તો કલેક્ટર સાહેબને કને જઈને કે વાત કરી. તો એ કે હાલો માથા પર આવી. અમારા સરપંચ હતા જાદવ શિવજી હિરાણી, એને વાત કરી. એ કે હવે અમે બાયુને એ કે પૂછી જોઈ
તો અમને એને બધું ભેગી કર્યું. એક અમારા લીડર હતો સુંદરભાઈ જેઠા, દોશીમાં હતો. એ હવે ભગવાનના ઘરે ગયા, ઘણા વર્ષો થઈ ગયા. તો અમે એના ભેગા જ કામે જતા. એટલે એ લોકોએ કીધું હવે શું કરશે, તમે હવે બાઈઓ ભેગી કરી દો. તો અમને એને જાણ કરી એ કે બેનું તમે હરશો એ કે આવી રીતે છે. અમે કીધું કે અમે આપણો ભારત બચાવવા અમે તૈયાર જ છીએ. અમે ભલે મોતના મોંમાં જાય પણ અમને ભારત બચાવશે. ચાલો તો અમે પહેલે દિવસે 30-35 બાઈ ગયું પહેલે દિવસે. પછી એમ કરતે 2-3 વધતી આવ્યું, એમ થયું એમ કરીને 300 ખણ બાઈ થઈ ગયું. કોઈ એક બી આવી, કોઈ કે અડધો વારો કહેશે અમને બીક લાગે એમ કરીને ભાગી ગયું. પણ અમે તો એને કામ બરાબર કરી દીધું કે અમને પહેલે દિવસે તો ખાવાય ન મળ્યું, કાંઈ નહીં. પાણી નહીં, ગરમ ગરમ આવે પાણી અમે પી. પછી ભુજવાળા સ્વામિનારાયણવાળા મંદિરવાળાને ખબર પડી કે માથા પરથી બેનું આવ્યું, એને કાંઈ ખાવા નથી મળ્યું. એ લોકો સુખડી લઈ આવ્યા અને ફ્રૂટ લઈ આવ્યા. તો અમે અમારી સાડીઓ હતી ત્યારે તો જ્યાદા સાગરા હતા, તે આમ કરીને અમે ખાતી જઈને કામ કરતી જાય. પછી અમને એ લોકોએ જાણ કરી દીધી હતી એ કે પહેલું સાયરન વાગે ત્યારે તમને ગમે ત્યાં છુપાઈ જાજો. પર્યાવરણ છે, અમુક કેબલના ખાડા હતા એમાં છુપાઈ જાજો. બીજું સાયરન વાગે પાકિસ્તાનનો પ્લેન આવે, બીજું સાયરન વાગે એટલે અમે તૈયાર થઈ જઈએ કામ કરવા. તમે બહાર નીકળીને સવારે 7 વાગ્યાથી ઘરેથી 7 વાગે નીકળી 7 વાગે આજે આવી. અમારે સાસુ સસરા ઘરવાળાના આખે મરી જશો. અમે કંઈ મરી જશો તો તમે વાંધો નહીં, અમે ત્યાં મરી જશે તો ને અહીં ઘરે હશે તો એ મરવાનું તો છે એક વખત. તો અમે કીધું ભારત બચાવવા અમે તૈયાર જ છીએ. તો એમ કરીને અમે એને રસ્તો અમે 72 કલાકની અંદર રેડી કરી દીધો. 8મે દિવસે પ્લેન ચાલુ થઈ ગયું ઉડવા. હા. અચ્છા કાનભાઈ, આવી સરસ કામગીરી કર્યા પછી તમને એવું લાગે છે કે સરકારે તમારી કદર કરી છે? સરકાર અમને કંઈ આપી નથી. અમને તેની ઇન્દિરાનું રાજ હતું. તો ઇન્દિરા અમને ત્યારે એ ભુજ આવ્યો હતો ઇન્દિરા ગાંધી. તો અમને ત્યારે એ લોકોએ કલેક્ટરે બોલાવ્યા હતા કલેક્ટરની ઓફિસે. તો અમે 50,000 રૂપિયા આપ્યા. તો 50,000 કોણ લે, કેને આપી અમે? હવે 50,000 હવે 300 બાયું એક દી આવી હોય, 2 દી આવે કે 3 દી આવી હોય, હવે કેને આપી ના આપી? એટલે બધા વચ્ચે આપ્યા હતા 50,000. તો અમે 50,000 અમારી પંચાયતમાં આપી દીધા. પંચાયતમાં ઉપર માળ બનાવ્યો એ લોકોએ. તો માથે નામ નાખ્યું વિરાંગના ભવન. વિરાંગના ભવન. હા. એટલે હવે પછી ત્યાં અમને કીધું કે હવે અમારે નહીં જોઈએ. પછી સરકાર તરફથી હજી સુધી અમને કંઈ નથી મળ્યું. એ આ તો મોદી આવ્યો એટલે પૂછા થાય. એની પહેલાં તો કોંગ્રેસવાળા કંઈ પૂછા જ ન કરતા અમને. પણ કાનભાઈ, તમે કાંઈ માગણી મૂકી છે સરકારમાં કે અમને આવું કંઈ મળવું જોઈએ, એવી કોઈ માગણી કરી છે અમે જમીનની કે કોઈ? ના, અમે એટલે ઘણી માંગણી કીધી કે અમને મોદીને મળાવો, મોદીને મળાવો. હા. પણ આ લોકો ધાક દે. એટલે તમારી ઈચ્છા મોદી સાહેબને મળવાની છે? હા, કે અમે જીતા મળી લઈ એ લોકોને. કે એને એમ થાય કે ના આ બાયું હતું કે આ કામ કર્યું એમ. પણ હજી સુધી એમને એમ નથી કીધું કે લો તમને મોદી સાહેબને મળો એટલી છો કે મોદી સાહેબ કે તમને અમે પૈસા મૂકી કે તમને આધાર કરી કે તમારી પરિસ્થિતિ કેવી છે કે એ હજી સુધી એવું નથી. જુઓ આવી પરિસ્થિતિમાં આવી જીવ સટોસટની કામગીરી કરનાર આ જાંબાજ કાનબાઈને માત્ર એક જ ઈચ્છા છે, અને એ છે વડાપ્રધાન શ્રી મોદીને મળવાની. તો આશા રાખીએ કે જો આ વિડીયો મોદી સાહેબ જોવે તો એ ચોક્કસપણે આ વિરાંગનાને દિલ્હી પીએમઓ ખાતે બોલાવે, અથવા જેઓ એ ભુજમાં આવે ત્યારે એમના ઘરે આવીને એમની મુલાકાત કરે. એટલી જ ઈચ્છા કાનબાઈના હૈયે છે. કાનબાઈને છેલ્લા 54 વર્ષમાં અનેક સંસ્થાઓએ સન્માન કર્યા છે. એમને તમે આપ જોઈ શકો છો કે ઘણા બધા એવોર્ડ, સર્ટિફિકેટ્સ જેવું બધું છે. અને કાનબાઈ પોતે લેવા પટેલ સમાજના છે, એટલે સુખી હોય એમાં કોઈ, છોકરી એક જ છે, દીકરો નથી. એમની એક જ દીકરી છે. કોઈ નથી મારા. અને એ વિદેશ સાથે કદાચ સંપર્ક ધરાવતા હશે, પણ હાલે તો અહીંયા એક જ છે, એનો દીકરો એ નથી. એટલે આર્થિક ગુજરાન પૂરું કરવામાં પણ તેમને
એકંદરે મુશ્કેલી પડી રહી છે. આ પરિસ્થિતિમાં સરકાર એમને યોગ્ય મદદ કરે અને શક્ય બને તેવી સહાય કાનબાઈને કરે તો એ 1971ના યુદ્ધમાં માર્યા ગયેલા શહીદોને પણ તેમજ તાજેતરમાં પહેલગામ ખાતે થયેલા ટુરિસ્ટ પરના હુમલામાં માર્યા ગયેલા 27 પર્યટકોને પણ સાચી અંજલિ આપી ગણાશે. ભુજથી 80 વર્ષ મુંબઈ સમાચાર માટે ઉત્સવ ત્રિદીવ વૈદ્ય.